તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે અંતરિમ બજેટ રજૂ કર્યું હતું। આ બજેટને લઈને ઉદ્યોગકારોને ભારે આશા અપેક્ષાઓ હતી, ત્યારે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના વેપારીઓએ પ્રતિક્રિયા આપી હતી। બજેટમાં સ્વનિધિ યોજના, આવાસ યોજના સહિતની ગરીબો માટેની યોજનાઓને લઈને બજેટને આવકાર્યું હતું, ત્યારે બીજી તરફ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના વેપારીઓએ બજેટ અંગે નિરાશા વ્યક્ત કરી હતી। सीतारामन मैडमे रजू करी है इंटरिम बजेट 2047 विकसित भारत ने अनुलक्षीने होय तेवुं लागी रह्युं छे। आ बजेट में एमणे महिलाओने प्रोत्साहन आपवा माटे जे 1 करोड़ महिलाओने एक्वा इंडस्ट्री मार्फत जे रोजीरोटी मळती हती ते 3 करोड़ सुधी लई जवानुं लक्ष्य पण छे। बीजी वस्तु के मिडल क्लास माटे अत्यार सुधी विचार्युं नहोतुं तेवुं मिडल क्लासना माटे आवास योजना एमणे डिक्लेर करी छे। त्रीजी वस्तु के एमणे 1 करोड़ घर ने 300 यूनिट सुधी वीजળી મફત આપવાની બી જાહેરાત એમણે કરી છે। અને આ વખતના બજેટમાં કોઈ ઇન્કમ ટેક્સમાં કે એવી કોઈ રાહત છે નહીં, એટલે બજેટ આ સમતોલ બજેટ ગણાય વેપાર ઉદ્યોગ માટે। વેપાર ઉદ્યોગના પ્રોત્સાહન આપવા માટે 2047ના વિકસિત ભારત તરફ લઈ જવા માટે એમણે જે જીએસટીના કાયદામાં 93 દિવસમાં જે રિફંડ આવતો હતું તેના બદલે 10 દિવસમાં રિફંડ આપવાની જે જાહેરાત કરી છે, એને લઈને ઘણા પૈસા અને નાણાંની છૂટછાટ થશે। ઇન્કમ ટેક્સ રિફંડ બી એમને જલ્દી પ્રોસેસ થઈ જાય એવી વ્યવસ્થા કરી હોવાથી પૈસા અને નાણાંની છૂટછાટ રહેતી થશે। અને તેને લઈને આપણી જે 5 ટ્રિલિયન ઇકોનોમી છે તે 5 ટ્રિલિયન ઇકોનોમી ને આપણે અચીવ કરી શકીશું અને 3 નંબરની ઇકોનોમી પર આપણે પહોંચવાનો પ્રયાસ કરી શકીશું। સરકારશ્રી પાસે અમારી આવક બજેટની અંદર ઘણી બધી અપેક્ષાઓ હતી, જે અગાઉ મેં કીધેલું એ પ્રમાણે કે અમારે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘણા ચેન્જીસ કરવામાં આવે, ગોલ્ડની અંદર 15%થી 4% કરવામાં આવે તો અમે ઇન્ટરનેશનલ માર્કેટને બીટ કરી શકીએ, ઇન્ટરનેશનલ માર્કેટ પર ગોલ્ડ સપ્લાયમાં બેનિફિટ થઈ શકે। કટ એન્ડ પોલિશ ટાઈમની અંદર 5% ડ્યુટી લાગે છે, એ ઘટીને 2.5% થાય તો ઘણા બેનિફિશિયર આપણને થઈ શકે। આની સાથે સાથે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની અંદર ઘણા ચેન્જીસ કરે, નોર્મ્સની અંદર ચેન્જીસ કરે, અથવા જે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ થતા હોય, ફોરેન ટ્રેડ પોલિસીઝ હોય છે એના અંદર ચેન્જીસ થઈને સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની અંદર બેનિફિટ થઈ શકે એમ છે। તો આ બધા બેનિફિટ સરકારશ્રી તરફથી મળે એવી આ બજેટમાં અમને અપેક્ષા હતી। પણ ખાસ કરીને બજેટને જોયું તો એની અંદર કોઈ રાષ્ટ્રીય ચેન્જીસ અથવા કોઈ ઇન્ડસ્ટ્રી માટેની ખાસ કમેન્ટ જોવા મળી નથી। ओवरऑल अगर बजट की बात की जाए, देखा जाए तो बजट काफ़ी अच्छा है, लेकिन हम टेक्सटाइल वालों को थोड़ी उम्मीदें ज़्यादा थी कि व्यापारी की तरह अगर बात करूँ तो मैं हम लोगों को सबसे बड़ी जो उम्मीद थी वो थी एमएसएमई के अंदर छूट मिलेगी। जो 45 दिन का प्रावधान है इसको बढ़ा के 90 दिन किया जाए या फिर 1 साल के लिए पोस्टपोन किया जाए, जिससे व्यापारियों को कुछ समय मिल सके और वो अपनी पैसे की व्यवस्था करके व्यापार अच्छे से कर पाए। वो चीज़ थोड़ी देखने को नहीं मिली, वो राहत नहीं मिली, तो उसको लेके ज़रा सी निराशा ज़रूर है। बाकी जीएसटी के अंदर जो 90 दिन के अंदर रिटर्न्स आते थे वो 10 दिन में आने लग गए, ऐसा सरकार ने जाहिर किया, तो वो काफ़ी एक हमारे लिए उम्मीद की बात ये प्रयास एमणे कर्यो छे। भारतनी इकोनॉमी ने 5 ट्रिलियन इकोनॉमी बनावવાનો જે પ્રયાસ છે, વર્લ્ડ 5th લાર્જેસ્ટ માંથી 3rd લાર્જેસ્ટ, એ માટે સેગમેન્ટ વાઇઝ એમણે પ્રયાસો કર્યા છે। ખાસ કરીને એક્વાની અંદર એક્વાકલ્ચર ડેવલપ થાય અને એક્સપોર્ટ વધે તે માટે 5 ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક સ્થાપવાની જે પ્રપોઝલ છે ઇટ ઇઝ વેરી ગુડ। અને એક્વામાં કામ કરતા જે લોકો છે તેમના માટે આ ખાસ આવશ્યક હતું અને એ થયું છે। એ ઉપરાંત મેજર 3 ન્યૂ મેજર રેલવે કોરિડોર જે બનાવવાની વાત છે અને એના 3 મેજર સેગમેન્ટ પેસેન્જર, કાર્ગો અને એ રીતે સેગમેન્ટ વાઇઝ કરીને ત્રણેયને ઇન્ટિગ્રેટ કરીને એ કોરિડોર બનાવવાની વાત છે, જે ઇન્ડિયન લોજિસ્ટિક્સની જે વીકનેસીસ હોય તેને ઇમ્પ્રૂવ કરશે। આખી ફિસ્કલ ડેફિસિટ ને કંટ્રોલ કરવાના ભાગરૂપે 5.1% સુધી જીડીપીના એ લઈ આવવાનો એમનો પ્રયાસ જે છે તે ઇકોનોમીમાં ફેસિલિટી અથવા તો પોપ્યુલર બજેટ આપવાની સાથે સાથે એ બાબત પણ એમના માટે અગત્યની છે જે હોય તે એ થઈ છે। ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસના જે રેટ છે તેમાં કોઈ બદલાવ આવ્યો નથી, જે ખરેખર આપવાની જરૂરિયાત હતી। ઘણા વર્ષથી આપણી બેઝિક એક્ઝેમ્પશન લિમિટ ઇન્કમ ટેક્સની 2.5 લાખ રૂપિયા છે અને ન્યૂ સ્કીમમાં 3 લાખ રૂપિયા છે, જે બીજી ફેસિલિટી સાથે 7 લાખ રૂપિયા સુધી જાય છે। પણ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ 5 લાખ રૂપિયા સુધીની અપેક્ષા આજની મોંઘવારીના પ્રમાણમાં અને
આજની સ્થિતિ પ્રમાણે આમ આદમીની કોમન એસએસસીની આ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે, જે ફળીભૂત થઈ નથી. જે આવનારા જુલાઈમાં નવું ફૂલ ફ્લેજ બજેટ થાય એમાં